morning, students. Today we are going to about lock. This is the one of the most IMP question. જે મેં 15 ક્વેશ્ચન આપેલા છે એમાંનો એક ટોપિક છે લોક્સ. પહેલા તો તમને કહી દઉં કે લોક શું કામ કરે. ડેટાબેઝની અંદર કોઈ સર્વર ઉપર ડેટાબેઝ પડ્યો હોય કોઈ પણ સિસ્ટમનો, જેમાં એક કરતાં વધારે યુઝર એ ડેટાબેઝને એક્સેસ કરતા હોય અને એ ડેટાબેઝ એક્સેસ કરવા માટે જે યુઝર એક કરતાં વધારે હોય તો એક યુઝર એટ એ ટાઈમ જે ડેટાબેઝ એક્સેસ કરતો હોય, ઉપયોગ કરતો હોય, તો બીજા યુઝર્સ માટે એ એટ એ ટાઈમ લોક લાગી જાય છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ ટિકિટ બુકિંગ કરાવતા હોય, ફોર એક્ઝામ્પલ GSRTC.in તમે એસટીની ટિકિટ બુક કરાવી મોરબી ટુ અમદાવાદ, તમે સીટ સિલેક્ટ કરી નંબર 7, તમે નંબર 7 સિલેક્ટ કરી તો બીજો યુઝર પણ એટ એ ટાઈમ એ મોરબી અમદાવાદની ટિકિટ બુક કરાવે છે. એને 7 નંબર ઉપર ક્લિક કર્યું, કારણ કે એને તો જ્યાં સુધી બુક ન થાય ત્યાં સુધી એને તો ખાલી જ બતાવવાની છે સીટ. મેં જેવું 7 નંબર ઉપર ક્લિક કર્યું યુઝર 1, ફરીથી એક્ઝામ્પલ, યુઝર 1 છે એ એક GSRTC.in નામની વેબસાઇટ ઉપરથી મોરબી અમદાવાદની ટિકિટ બુક કરે છે. એને 7 નંબરની સીટ ખાલી છે એટલે એને 7 નંબરની બુકિંગ ઉપર ક્લિક કરે છે. એટ એ ટાઈમ યુઝર નંબર 2 એને પણ મોરબી અમદાવાદની ટિકિટ બુક કરવી છે અને એ એટ એ ટાઈમ 7 નંબરની સીટ ઉપર ક્લિક કરે છે. હવે બે માટે તો બેની તો 7 નંબરની સીટ બુક નહીં થાય, એ તમને ખબર છે, મને ખબર. પણ જે યુઝર પહેલો એન્ટર થશે અને 7 નંબર ઉપર ક્લિક કરી અને પોતાની ડિટેલ ફિલ કરી અને સબમિટ કરશે ત્યાં સુધી બીજા યુઝર્સ માટે લોક લાગી જાય છે. એટલે કે 7 નંબરની સીટ એ ક્લિક કરી શકે, પણ જ્યારે એ ક્લિક કરી અને પછી મેસેજ શું આવે કે 7 નંબર સીટ ઓલરેડી બુકડ. જ્યારે એ એન્ટર થયો હતો ત્યારે બુક નહોતી થઈ, પણ જેવો એને ફિલ કર્યું ત્યારે ઇન્ફોર્મેશન ફિલ કરી, આધાર કાર્ડ, નેમ, એજ, કોન્ટેક્ટ નંબર, આ બધી ફિલ કરી ત્યાં સુધીમાં ઓલા બુક કરી લીધી હતી યુઝર 1. એટલે યુઝર 2ને દેખાડવામાં આવે કે 7 નંબર ટિકિટ્સ ઓલરેડી બુકડ, ટ્રાય અનધર સીટ. તો દેટ ઇઝ કોલ્ડ લોક. તો આપણે જોઈએ લોક. વોટ આર લોક્સ? The row identifier use a lock as single row within a heap. હીપ એટલે એક આખો ઢગલો હોય, આપણે ગુજરાતી ભાષામાં એને ઢગલો કહીએ, હીપ એટલે. At the same time, SQL Server acquires intense exclusive lock in the page. એ પેજ પૂરતું લોક લાગી જાય છે. It means that any other process cannot read this resource until the SQL Server release the lock. એટલે બીજો યુઝર ત્યાં સુધી ઉપયોગ ન કરી શકે જ્યાં સુધી યુઝર 1ની એક્ટિવિટી પૂરી ન થાય ત્યાં સુધી. યુઝર 1 જ્યાં સુધી એક્સેસ કરતો હોય ત્યારે એ ટ્રાન્ઝેક્શન માટે લોક લાગી ગયું હોય, બરાબર. એ પોતે જ યુઝર 1 જ એક્સેસ કરી કે રેસ્ટ ઓફ ધ યુઝર જેટલા પણ એને યુઝ કરતા હોય તેના માટે લોક લાગી જાય. ક્યારે અનલોક થાય કે યુઝર 1ની એક્ટિવિટી પૂરી થઈ જાય પછી યુઝર 2 માટે અનલોક થઈ જાય. તો એ લખ્યું છે, આ જે સિલેક્ટ કરું છું, it means that any other process cannot read this resource until the SQL Server release the lock. This is the basic lock mechanism in the SQL Server. Locking issue. Locks are the necessity in Oracle. They can create performance issue each time user issues a log. એ ડેટાબેઝ પોતાની જાતે જ લોક મેનેજ કરે, તમારે લોક કરવાની જરૂર નથી કોઈ ટ્રાન્ઝેક્શનને. ડેટાબેઝ પોતે ઇટસેલ્ફ લોક કરે છે. અને એ લોકિંગ સિસ્ટમ જે છે એ કોઈ પણ ડેટાબેઝ હોય, ઓરેકલ, એક્સેસ, MySQL, SQL સર્વર, જેટલા પણ ડેટાબેઝ સોફ્ટવેર છે એ બધા માટે લોક સિસ્ટમ ડેટાબેઝ ઇટસેલ્ફ પોતે જ લોક લાગે છે, કરે છે. Oracle locking allows a variety of locks depending on the resources required. Single row, many row, entire table, many table. આખા ટેબલને પણ લોક લાગી શકે, આખા રોને લોક લાગી શકે, આખા ડેટાબેઝને લોક લાગી શકે, એક કરતાં વધારે ટેબલને પણ લોક લાગી શકે. તો જોઈએ, એક ક્વેશ્ચન છે, એ લોકનું નામ છે ડેડલોક. હવે ધ્યાન રાખજો, વોટ ઇઝ અ ડેટાબેઝ ડેડલોક? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે ડેડલોક, ખ્યાલ રાખજો. Provide an example and explanation of deadlock in database. This is the most IMP question. ખાસ ધ્યાનમાં રાખજો. In a database, a deadlock is a situation that occurs. જો ધ્યાન રાખજો, ડેડલોક ક્યારે બને છે? In a database, deadlock is a situation that occurs when two or more different database.
session have some data lock in each database session request, and the data then another session has already locked because the session are waiting for each other. If you are confused, that is an example. Each example is a deadlock. Suppose we have two database sessions called A and B. Let's say that session A request as a log force data. બે ડેટાબેઝ છે, એકને આપણે A નામ આપ્યું છે, એકને B નામ આપ્યું છે. A request has a log some data. Let's call the data Y. Session B has log on some data we'll call Z. But now let us that session needs a log on the Z order. એટલે કહેવાનો મીનિંગ શું છે? ડેટા જ્યારે જ કોઈ પણ યુઝર એટ એ ટાઈમ એક્સેસ કરતો હોય તો એ ડેટા એ જ એક્સેસ કરી શકે, રેસ્ટ ઓફ ધ જે યુઝર છે એના સિવાયના, એના માટે લોક લાગી જાય. એના માટે તમને સ્પેશિયલ એક્ઝામ્પલ છે, ડેટાબેઝ ડેડલોક એક્ઝામ્પલ ઇન બેન્કિંગ. લેટ અસ યુઝ એન એક્ઝામ્પલ ટુ ડેટાબેઝ યુઝર વર્કિંગ એટ અ બેંક. Let's call those database X and Y. X works in a customer service department and update the database two or more customer account. Customer call him, customer A incorrectly received 5,000 in account and go to the another. એટલે એક્ઝામ્પલ એમ કહે છે કે એક જ બેંકની અંદર બે બારી વિન્ડો હોય, એક વિન્ડો ઉપર રિસીવ હોય, એક વિન્ડો ઉપર ડિપોઝિટ થતા હોય અને એક વિન્ડો ઉપર વિડ્રોલ થતા હોય. એક વ્યક્તિ એક એકાઉન્ટમાં 5,000 ડિપોઝિટ કરે છે, તો એના એકાઉન્ટમાં 5,000 બેલેન્સ આવે, એ પહેલા વિડ્રોલ એક જણો કરે છે 5,000, તો ઓલાને એમાં અંદર 0 બતાવશે બેલેન્સ, કારણ કે 5,000 ક્રેડિટ થયા જ નથી. જેવો યુઝર્સ ઓલો 5,000 ક્રેડિટ થશે એ માટે આના માટે વિડ્રોલ માટે લોક લાગી ગયો છે, એના 5,000 રિસીવ થઈ જાય, ઓલામાં એન્ટ્રી અપડેટ થાય, પછી યુઝર્સ બીજો જે છે એને બતાવશે કે 5,000 આની અંદર ક્રેડિટ છે. ધેન આફ્ટર વિડ્રોલ, એટલે કે જ્યારે હવે તમે ડિપોઝિટ પછી વિડ્રોલ કરી શકો છો, 5,000 બેલેન્સ આવી ગઈ છે. And that is the problem in deadlock. That is called deadlock. Deadlock એટલે શું? તો કે એક યુઝર એક કોઈ પણ સિસ્ટમની અંદર, એક ડેટાબેઝની અંદર એક કરતાં વધારે યુઝર્સ હોય ત્યારે ડેડલોકનો પ્રોબ્લેમ થાય છે. અને ડેટાબેઝની અંદર ડેડલોક છે, એક યુઝર છે એ પોતે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ટેબલ કે કોઈ ડેટાબેઝ ઉપર કામ કરતો હોય તો એના માટે એ કામગીરી થાય, પણ બીજા લોકો માટે એ લોક લાગી જાય. એને કામગીરી તો થાય પણ એના રિઝલ્ટ કે ડેટા કોઈ અપડેટ ન થાય. જેવો આ યુઝર પોતે કામ પૂરું કરી અને ડેટા રિલીઝ થાય, એન્ડ ધેન યુઝર ટુ વિલ કન્ટિન્યુ અબાઉટ ધ સિસ્ટમ. ધેટ ઇઝ કોલ્ડ ડેડલોક સિસ્ટમ. એટલે આ સિસ્ટમને ધ્યાનમાં રાખજો અને આટલું થોડું કરી જજો, કારણ કે ડેટા ડેડલોક પછી ડેડલોકને કેવી રીતે પ્રિવેન્ટ એટલે અટકાવવું કેવી રીતે. સો નાઉ યુ હેવ સીન એક્ઝામ્પલ ઓફ ડેડલોક. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ DBMS deal with it. Very few modern DBMS can actually prevent avoid deadlock because there is a lot of overhead required in order to solve. This is because DBMS that do try to prevent deadlock have to try predict and another will do next the theory behind of deadlock prevention. એટલે ડેડલોકને આવી રીતે પણ અટકાવી શકાય. જ્યાં સુધી એક યુઝર પોતે કામ કરતો ત્યાં સુધી બીજા યુઝર એની અંદર કાંઈ પણ એડિટ ન કરે તો ડેડલોકને પ્રિવેન્ટ એટલે કે અટકાવી શકાય છે. Okay, that is the